નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં મારે ફરી એકવાર ચર્ચા કરવાની છે ખેડૂતોના મુદ્દાને લઈને। નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી જે તમામ ખેડૂતોના મુદ્દાઓ આગળ લાવતું આવ્યું છે, ચર્ચા પણ કરી છે અને સાથે જ રાજ્ય સરકાર સુધી અવાજ પહોંચાડવાનો, જે ખેડૂતોનો અવાજ છે તે પહોંચાડવાનો એક પ્રયત્ન પણ આપણે કર્યો છે। જ્યારે આજે પણ આપણે એ ચર્ચા વિચારણા કરવાની છે। આજે એક આશા હતી કે આવતીકાલે તો કેબિનેટની બેઠક છે નહીં, પરંતુ જો કેબિનેટની બેઠક થઈ જાત તો ખબર પડી જાત કે ના પરિસ્થિતિ શું છે અને ક્યારે અને કેવી રીતે અત્યારે જે પેકેજ પણ જાહેર કરવામાં આવશે SDRFના નોર્મ્સ અનુસાર કે પછી અન્ય કોઈપણ યોજના અનુસાર કઈ રીતે અત્યારે તો પેકેજ જાહેર થશે તેની ઉપર દરેક લોકોની મીટ જોવા મળતી હતી, પરંતુ એ થયું નહીં। હવે સવાલ એ આવીને ઊભો રહ્યો કે હવે ક્યારે જાહેર કરશે। આવતીકાલે ક્યાંક હવે દેવ દિવાળીનો પર્વ છે, પૂનમ પણ છે, એટલે એવું કહી શકાય કે કાલે કદાચ અત્યારે હાલ તો કરી શકે। પ્લસ જો નહીં કરે તો ક્યારે કરશે, ગુરુવારે કરશે કે પછી નેક્સ્ટ કેબિનેટમાં કરશે, કારણ કે 3 દિવસનું એક અલ્ટિમેટમ તો મુખ્યમંત્રી આપી દીધું હતું કે 3 દિવસમાં બધું પૂરું કરી દો અને અમને ફટાફટ અમને આપી દો સર્વે કરીને શું છે પરિસ્થિતિ, તો અમે બધા ડીબીટી મારફતે રૂપિયા આપી દઈએ। બીજી બાજુ હેક્ટર દીઠ 50,000ને લઈને અત્યારે તો રાજકારણ કરવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં જે પ્રમાણે મગફળીને નુકસાન પહોંચ્યું છે, પ્રતિ હેક્ટર ક્યાંક, જો હું કદાચ ખોટો હું તો કરેક્ટ કરજો, 22,000 જેટલો મગફળીને લઈને ક્યાંક નુકસાન થયું હોય તેવું અત્યારે તો જે આંકડો જોવા મળી રહ્યો છે। હજુ પણ વધારે પ્રમાણમાં જો નુકસાનનો આંકડો આવે તો ક્યાંક 50,000ની સહાયની વાત કરવામાં આવી છે હેક્ટર દીઠ, કે હજુ તેનાથી પણ વધારે આપવામાં આવશે, 2-3 હજાર કરોડનું જે પેકેજ આપવામાં આવશે કે પછી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, તેવા સવાલો અનેક એવા છે। પણ ક્યારે સહાય આપવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે। તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે JK પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે, ગિરધરભાઈ વાઘેલા કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે અને મહેશભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। JK ભાઈ, એક આંકડો મેં જે પ્રમાણે કહ્યો મગફળીને લઈને પ્રતિ હેક્ટર આઈ થિંક 22,000ને લઈને અત્યારે તો જે આંકડો જોવા મળી રહ્યો છે, પ્રતિ હેક્ટરની વાત કરી રહ્યો છું, અને એક એવી માંગ પણ કરવામાં આવી છે કે પ્રતિ હેક્ટર ક્યાંક 50,000 આપવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ સહાય કેવી રીતની હોવી એ બહુ જરૂરી છે? ખરેખર યજ્ઞભાઈ, નિર્માણ ન્યૂઝનો ખૂબ ખૂબ ધન્યવાદ। ખરેખર જે 50,000ની વાત કરતા હોય કે જે 80માં બેસી અને સર્વે કરીને ભૂપેન્દ્ર કાકાને કહેતા હોય કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હોય કે 22,000 જેવું હેક્ટરે જોઈએ, ખરેખર તો યજ્ઞભાઈ ખેડૂતોએ KCCની લોન જે આ વર્ષની વાવણી માટે લીધી છે એ સદંતર માફ કરી દે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે। પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ સંવેદનશીલ સરકાર, ગતિશીલ સરકાર, કે જે ગતિશીલ સરકાર રાતોરાત નોટબંધી લાવી શકતી હોય, રાતોરાત 370 હટાવી શકતી હોય, એ સરકાર અત્યારે નિર્ણયમાં ગૂંચવાડા ભરી સરકાર નથી બની રહી। હા, વિપક્ષ કહેશે કે આ સરકાર ગૂંચવાડાવાળી સરકાર છે, પણ મને વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક 2013ના ચૂંટણી પ્રચારમાં 2014ની ચૂંટણી માટે માનનીય મોદી સાહેબે કીધું હતું કે મારા દેશનો ખેડૂત કર્જ મુક્ત ખેડૂત હોવો જોઈએ, એને MSP ગેરંટીનો કાનૂન હોવો જોઈએ। એટલે મને એવું લાગે કે ભૂપેન્દ્ર દાદા આવતીકાલે દેવોના દેવની દિવાળી હોય, દેવ દિવાળીના દિવસે ખેડૂતોને કર્જ મુક્તિ માટેનું એલાન કરશે અને આવનાર સમયમાં ફરીથી ખેડૂતો કર્જ મુક્ત ના બને એના માટે જે મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું જે સ્વપ્ન હતું યજ્ઞભાઈ કે મારા ખેડૂતો ફરીથી દેવાદાર ના બને એના માટે એને MSP ગેરંટીનો કાનૂન હોવો જોઈએ એવું જે તે સમયના વડાપ્રધાન મનમોહનસિંહને કીધું હતું। એ પ્રમાણે આવનાર દિવસે
એટલે કે આવતીકાલે દેવની દિવાળીના દિવસે આપણા સન્માનીય દાદાશ્રી આવી જાહેરાત કરી શકે એવી અમને આશા છે. આશાઓ તો અત્યારે જોવા મળી રહી છે કે ના આ વખતે જે પણ કોઈ એવું નહીં કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ અત્યારે જે પણ કોઈ સહાય આપવામાં આવે યોગ્ય આપવામાં આવે તેવી અત્યારે તો બાબત જોવા મળી રહી છે. ગિરધરભાઈ, મગફળીના પાકને ક્યાંક 3000 કરોડનું નુકસાની બાબત જોવા મળી રહી છે, કપાસના પાકને 1000 કરોડનું જે નુકસાની બાબત જોવા મળી રહી છે. તો બીજી બાજુ જે મગફળીની તો વાત કરવામાં આવે તો મગફળીની તો હજુ ખરીદી પણ નથી કરવામાં આવી. 2020 અને 2024 કરતાં આ વર્ષની વાત કરીએ ને તો આ વખતે સૌથી વિકટ પરિસ્થિતિ એ સૌરાષ્ટ્રમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને ક્યાંક જે એક ચર્ચાએ જે જોર પકડ્યું છે કે અત્યારના સમયમાં જે પણ કોઈ સહાય આપવામાં આવે એ યોગ્ય તો આપવામાં આવે, પ્લસ 50,000 હેક્ટર દીઠની જે અત્યારે તો બાબત જોવા મળી રહી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો આ સહાયને? આપ યજ્ઞ સહાયનો હિસાબ જે 22,000નો કોઈએ જો કર્યો હોય, હેક્ટર દીઠ 22,000, તો મારા મતે એ છેતરપિંડી છે. કેમ કે અમારા સૌરાષ્ટ્રમાં 6.25 વીઘાએ હેક્ટર થાય, એટલે વીઘાના તમે ગણશો ને એના તો 4,000 થી 3,500 3,500 જેવા વીઘાના થાય. અને કોઈને પણ પૂછો, વિપક્ષ તરીકે કોંગ્રેસને નહીં પણ કોઈ પણ ખેડૂત આગેવાનને પૂછો, કોઈ પણ માલધારીને પૂછો અને પૂછજો કે પશુઓનો જે ચારો પલળી ગયો 100% જેમાં નુકસાન થયું છે, એ ચારો વીઘે 3,000 રૂપિયામાં આવે કે ના આવે? 3,000 રૂપિયાનો વીઘે ચારો ના આવે. એટલે જે આપે છે, જો આ આંકડો હોય ને તો ચારા બરોબર નથી. પછી જે માંડવી ખેતરમાં પડીતી પલળી ગઈ છે, ઉગી ગઈ છે, એનો આ સર્વેમાં હિસાબ નથી. આ 22,000માં આનો હિસાબ ના આવે. અને જે મગફળી બગડી છે એનો પણ આમાં હિસાબ ન આવે. મારા મતે નરેન્દ્રભાઈએ જે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું ને, એ યોજનામાં જે રકમ આવે એ યોજનાનો આંકડો તો સરકાર પાસે છે, નરેન્દ્રભાઈનું ભાષણ સરકાર પાસે છે, અને એ ભાષણ મુજબની જો રકમ આપે તો મને લાગે છે કે એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા આપવા જોઈએ. એ ભાષણ ભૂલી જાય. જો ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રેસની સામે જે આંકડો બોલ્યો હતો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા હતા, એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત આવે તો એક ખેડૂતને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપવા જોઈએ. આ મારા આંકડા નથી, વિપક્ષના આંકડા નથી, કોંગ્રેસના આંકડા નથી. આ આંકડા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ, અધિકૃત પદાધિકારી એટલે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા આંકડા છે. હવે આ આંકડાથી નીચે જશે તો ખેડૂતોને અન્યાય થશે. એટલા માટે અન્યાય થશે કે ગુજરાતના ખેડૂતો અત્યારે યોજના વિહોણા છે. કોંગ્રેસે જે પાક વીમા યોજના ખેડૂતોના હિતમાં મૂકી હતી, નરેન્દ્રભાઈએ જેના ખાવ વખાણ કર્યા હતા, એ યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી દીધી. એ યોજનાના વિકલ્પ રૂપે જે યોજના લઈ આવ્યા હતા, એ યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી દીધી. એટલે નરેન્દ્રભાઈ આખા દેશના ખેડૂતોને વીમો આપે, ગુજરાતના ખેડૂતને વીમો ના આપે. આખા દેશના ખેડૂતોને બીજી સહાય મળે, ગુજરાતના ખેડૂતોને ના મળે. એટલે જે તમાચો મારવાની પ્રથા છે નરેન્દ્રભાઈની, કે પેલા વખાણ કરવાના, હવા ભરવાની અને પછી જોરથી તમાચો મારવાનો, એટલે તમાચો મારે છે કે કઈ સારું કરે છે, હવે એ તો સહાયના આંકડા ઉપરથી ખબર પડે. એટલે ગિરધરભાઈ, તમે એમ કહી રહ્યા છો કે ના 1 થી 2 લાખ રૂપિયા અત્યારે તો ખેડૂતને મળવા જોઈએ, તમે એમ કહી રહ્યા છો? સરકારના જ આંકડા છે, મારા આંકડા નથી. 2 લાખ રૂપિયા સરકારે આપ્યા છે અને અમે આપ્યા છે, વીમામાં આપ્યા છે. ઓકે, તો આપવા જોઈએ. ઓકે, ઓકે. મહેશભાઈ, આ વખતે નુકસાન બહુ વધારે છે, તમને પણ ખબર છે. 2020નું હોય કે 2024નું જે કોઈ નુકસાન હતું તેના કરતાં આ વખતે બહુ વધારે પડતું છે. કપાસ, મગફળી, પછી અન્ય ઘણા બધા પાકને જે નુકસાન તો થયું છે. પ્લસ જે પાકની વાવણી હવે શરૂ કરવાની હતી, પરંતુ ત્યાં પણ અત્યારે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો એ પણ અત્યારે તો સિચ્યુએશન નથી જોવા મળતી. એટલે મહેશભાઈ, આ વખતે દરેક લોકો આશા રાખીને બેઠા છે કે જલ્દીથી જલ્દી અમારે હવે સહાય જોઈએ છે.
આજની આ કે આશા હતી કે આજના દિવસે અત્યારે તો જાહેરાત થઈ જાય, પરંતુ ચલો આજે તો હજુ જાહેરાત થઈ નથી. હવે એક આશા એવી પણ છે કે ના કાલે દેવોની દિવાળી દેવ દિવાળી છે, એટલા માટે અત્યારે તો દેવ દિવાળીના દિવસે આવી કોઈ અત્યારે જાહેરાત કરવામાં આવે. બીજી બાજુ આક્ષેપ એવા પણ છે કે જે તમે અત્યારે તો ગણતરી કરી રહ્યા છો અમુક કે આટલા અત્યારે તો વીઘામાં આટલી અત્યારે તો સહાય આપવાની એક આ તો સૂત્રો તરફથી માહિતી અત્યારે તો જોવા મળી રહી છે. ઓફિશિયલ તો હજુ જે જીતુભાઈ બાઘાણી કાલ ડિક્લેર કરશે એની ઉપરથી જ ખબર પડશે કે ના શું પરિસ્થિતિ છે તેમ. પણ મહેશભાઈ આ વખતે આશાઓ બહુ બધી છે, કારણ કે નુકસાન પણ એટલું થયું છે. તો રાજ્ય સરકારે આ વખતે દિલ ખોલીને રૂપિયા આપવા પણ પડશે, સહાય આપવી પડશે, અને ક્યાંક ખેડૂતોના દેવા માફીની પણ બાબત જોવા મળી રહી છે. તો એ બાજુમાં પણ શું લાગે છે કે ના રાજ્ય સરકાર વિચારે તેમ? યજ્ઞભાઈ સૌને નમસ્તે. પ્રથમ તો આ વખતે જે રીતે વરસાદનો કહેર વર્તાયો છે, ભૂતકાળમાં ના જોયું હોય એવી પરિસ્થિતિ આ વખતે ઊભી થઈ છે. દિવાળી પછી લગભગ સતત 15 દિવસથી વરસાદ ચાલુ છે. આ માવઠું સાર્વત્રિક રીતે આવ્યું છે, એટલે આપે જેમ કહ્યું એમ કે સર્વત્ર નુકસાન ખૂબ છે. અને એ પરિસ્થિતિમાં ખેડૂતને ખભે ખભો મિલાવીને રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ઉપમુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી, અમારા સર્વે કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓ ખેડૂતોને મદદરૂપ થવા માટે જેમ કે પ્રકારે એમને મદદરૂપ થઈ રહ્યા છે. એમની જે આ દુઃખની ઘડી છે એમાં મદદરૂપ થવાનો, સહાય થવાનો, એમને ખભે ખભો મિલાવીને ચાલવાનો, પૂરક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યજ્ઞભાઈ, જે રીતે 22 તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો. એમણે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે ટીમ છે ત્યાંની પણ મુલાકાત કરી, વારંવાર રિવ્યુની બેઠકો થઈ. અને આજે આપ જે સ્પેક્યુલેશન મીડિયામાં ચાલી રહ્યા છે એ પણ કહી દઉં કે એ બી એક છેલ્લી રિવ્યુ મીટિંગ હતી સાંજના ટાઈમે જે થઈ છે. એમાં મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી, અધિકારીઓ એ બધા ઉપસ્થિત હતા. એટલે મુખ્યમંત્રી શ્રી ખૂબ પર્સનલ ઇન્ટરેસ્ટ સાથે ખેડૂતોને ઉપકાર કરવા નહીં પણ એમની ફરજના ભાગરૂપે એક આટલી સતત મોનિટરિંગ કરી રહ્યા છે, સુપરવિઝન કરી રહ્યા છે, જાત નિરીક્ષણ પણ કરીને આવ્યા છે. અને બધા મંત્રીશ્રીઓ ખેડૂતોની વચ્ચે ગયા છે. એનું જે નુકસાન થયું છે એનો તાગ મળી રહ્યો છે. પણ યજ્ઞભાઈ, જે બી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા સરકારી નિયમો પ્રમાણે ચાલતી હોય છે. અને એ નિયમોમાં જે રીતે સર્વેની વાતો છે એમાં ફિઝિકલ સર્વે, ડિજિટલ સર્વે, સેટેલાઇટ સર્વે એ બધું સરકારે તાત્કાલિક ચાલુ કરી દીધેલું. પણ એના પછી પણ ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી કે આ સર્વેમાં વધારે સમય જશે, અમને નુકસાન વધારે છે. અને માનનીય મંત્રીશ્રીઓએ, અમારા ધારાસભ્યશ્રીઓએ, અમારા પદાધિકારીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદાર અભિગમ સાથે પંચરોજગામ કરવાનું અને સર્વે થઈ જાય એ પ્રમાણેનો નિયમ અમલી બનાવ્યો. અને 3 જ દિવસમાં એ કામ પૂરું કરવાની વિભાગને સૂચનાઓ આપી. અને આપણે જોયું છે કે આખા ગુજરાતમાં 3 દિવસમાં ખૂબ જ સર્વેને લઈને ચહલપહલ થઈ અને બધી જગ્યાએ પંચરોજગામ થઈ ગયા. અત્યારે કોન્સોલિડેશન ચાલે છે અને ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર આ ખેડૂતોને આટલી મોટી જે આફત આવી છે એમાં હર હંમેશની જેમ પૂરક બનવાનો પ્રયત્ન કરશે. આપના માધ્યમથી હું કહું છું કે આ જે પરિસ્થિતિ બની છે એ ખૂબ વિકટ બની છે, ભૂતકાળમાં ક્યારેય ના બન્યું એવી બની છે. અને રાજ્ય સરકાર પણ ફક્ત એસડીઆરએફ પૂરતું મર્યાદિત ના રહેતા પોતાના ફંડમાંથી પણ ખેડૂતોને ઉદાર હાથે મદદરૂપ થવાનો, પૂરક બનવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરશે. મહેશભાઈ, દર વખતની જેમ જ અત્યારે હાલ તો હશે પરિસ્થિતિ કે ના યોગ્ય રીતે અત્યારે સર્વે કરવામાં આવશે? યજ્ઞભાઈ, જો સર્વેની તો વાત ખેડૂતોએ પહેલેથી જ કહી દીધું છે કે સર્વે એક ખેડૂતને કરવામાં ટાઈમ ખૂબ લાગે છે. અને આ વખતે ખેડૂતોને જે રીતે નુકસાન છે સાર્વત્રિક માવઠાના લીધે જે આટલું વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, ખેડૂતોને આટલો મોટો માર પડ્યો છે અને મોઢે આવેલો પોલિયો છીનવાઈ ગયો છે, તો એ રીતે જોતા ખેડૂતને યુનિટ ના ગણતા ગામ દીઠ ગામના જે સરપંચ, તલાટી, ગ્રામ સેવક આ લોકો જે પંચરોજગામ કરીને આપે, સરકારને રિપોર્ટ કરે, તાલુકાને કરે, તાલુકો જિલ્લાને કરે ને જિલ્લો રાજ્યને કરે, એ રીતની વ્યવસ્થાઓમાંથી પસાર થઈને, કારણ કે સરકારી ફંડ છે એનું પણ ઓડિટ થતું હોય છે, બધા નિયમો હોય છે, પણ સરકાર એમાં આટલી વિશેષ રીતે ઝડપથી ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહી છે. અને ટૂંક જ સમયમાં યજ્ઞભાઈ ખેડૂતોની અપેક્ષાઓને જે પહોંચી વળે એ પ્રમાણેનું પેકેજ
જાહેર કરશે. પણ ખેડૂતો એમ જ કહે છે કે હવે આ સર્વેના જે બધા બાબતો છે ને જલ્દીથી પૂરા કરો, કેમ કે અમારે હવે સર્વેને બાબતને અત્યારે બહુ બધી નથી જોવી, અમારે સહાય જોઈએ છે. અને ક્યાંક વિપક્ષ પણ એવો આક્ષેપ કરે કે સર્વેના હવે નાટકો બંધ કરો. વિપક્ષને રાજનીતિ કરવી છે યજ્ઞભાઈ, એટલે રાજનીતિ કરે. કારણ કે જ્યારે ખેડૂતોને આફત આવી ત્યારે અમારા મુખ્યમંત્રી મંત્રીઓ બધા ખેડૂતોની વચ્ચે હતા અને કોંગ્રેસના જે નેતાઓ છે એ અધિવેશનમાં વ્યસ્ત હતા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે રાજનીતિનો વિષય હું બોલતો નથી, એટલે રાજનીતિક વાત મારે કરવી પણ નથી. હું તો આ ખેડૂતો માટે થઈને બોલું છું કે ખેડૂતોને જે રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે, રાજ્ય સરકારનો સનિષ્ઠ પ્રયાસ રહેશે કે ખેડૂતોને આટલા મોટા નુકસાનમાં મહત્તમ પૂરક કઈ રીતે બની શકાય એ પ્રમાણેનો એક પ્રયાસ રહેશે. અને ટૂંક સમયમાં સરકાર એનું સહાય પેકેજ જાહેર કરશે. અને હું ફરીવાર કહું છું, આ કોઈ ઉપકાર નથી, આ અમારી નૈતિક ફરજ છે. ખેડૂતો અમને જે આશીર્વાદ આપે છે, ખેડૂતો અમારા ઉપર જે ભરોસો મૂકે છે, અને એના હિસાબે જ આ અમારી ફરજ અમે પૂરી કરવાના છીએ. અને ટૂંક સમયમાં માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય કૃષિ મંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી આ પેકેજ જાહેર કરશે. ગિરધરભાઈ, આ વખતે પણ જે સર્વે કરવામાં આવશે, સર્વે અત્યારે તો યોગ્ય હશે કે કેમ? કારણ કે ખેડૂતો એવો અત્યારે તો કહી રહ્યા છે કે હવે સર્વે અત્યારે તો પૂરો કરો, પહેલા ને પહેલા અમને સહાય આપો. તેમ મહેશભાઈ બહુ સરસ રીતે એના પક્ષની વાત અથવા એની સરકારની વાત કરી, પણ મારે નિયમ યાદ કરાવવા છે મહેશભાઈ, ખાલી યાદ કરાવવા છે. હું રાજનીતિ નહીં કરું. નરેન્દ્રભાઈની સભામાં બસમાં તમે જે મફત માણસો લઈ જાવ છો ને, અને એનો ખર્ચો જાહેર કરો અને પછી કયો કે સરકારના પૈસા છે એ ખેડૂતોની સહાયમાં વધુ વાપરવા જોઈએ કે મફત બસમાં વાપરવા જોઈએ. તમને છૂટ, તમે 5,000 રૂપિયાની એક થાળી વાઇબ્રન્ટમાં ખવડાવો, 5,000 રૂપિયાની થાળી, અને તમને જયારે સરકારમાં દેવાનું થાય ત્યારે તમે ખેડૂતને દેવાનું થાય ત્યારે તમે આ હિસાબ કરો, આ રીતે હિસાબ કરો છો. બીજી મોટી વાત છે યજ્ઞ, SDRF ની જોગવાઈ છે ને એ તો આખા દેશના દરેક માણસ માટે છે, એ ખેડૂતો માટેની ખાસ યોજના નથી. હવે SDRF અલગ યોજના છે, અલગ વિભાગ છે, અલગ વાત છે. તો SDRF ને શું કામ આની સાથે એડ કરો? SDRF ને અલગ આપો, એ આંકડો અલગ જાહેર કરો, અને પછી વીઘા દીઠ તમે સરકારનો શું આપવાના છો ને એ આંકડો કયો. એટલે SDRF ના 12,500 રૂપિયામાં નાની મોટી રકમ એડ કરીને સરકાર વાહવાહી લેવા માંગતી હોય ને, તો હવે વાહવાહી મળશે નહીં. ખેડૂત સમજી ગયો છે. તમારે જે આપવું છે એ નક્કર આપવું જોઈએ. તમારી વાઇબ્રન્ટની 5,000ની થાળીને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. નરેન્દ્રભાઈની સભામાં મફત બસમાં જે લોકો જાય છે અને જે ખર્ચો થાય છે એ ખર્ચાને ધ્યાન રાખીને આપવું જોઈએ. એટલે SDRF અને સ્વભંડોળમાંથી. અને બીજું ઉપકાર નથી કરતા, પણ તમે અપકાર તો કર્યો છે. ખેડૂતોની 2 યોજના તમે જૂટવી લીધી છે. પાક વીમા યોજના તમે જૂટવી લીધી, એ અપકાર ના કહેવાય? તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી અને અમલ ના કર્યો, એ અપકાર ના કહેવાય? તમે ઉપકાર નથી કરતા પણ અપકાર તો કરો જ છો, અને એ તમારા અપકારના કારણે ખેડૂત આજે છે ને સહાય માટે આવ્યો છે, યોજનાના લાભ માટે ના આવ્યો હોય. ઓકે ગિરધરભાઈ આપને રોકવા માંગુ છું. મહેશભાઈ આપ એનો જવાબ આપજો. પ્લસ કિસાન કોંગ્રેસ એક એવી માંગ પણ કરી રહ્યું છે કે આ વખતે બીજું કઈ નહીં પણ ખેડૂતોનું દેવું માફ કરી દો રાજ્ય સરકાર. આપ તેને લઈને પણ શું કહેશો? યજ્ઞભાઈ કોંગ્રેસને વાતો કરવી છે કરે, પણ જે રીતે ગિરધરભાઈએ વાતો કરી છે કે ખેડૂતો માટે કોઈ ખર્ચ નથી કરતા. યજ્ઞભાઈ આપણી ડિબેટનો સમય બહુ લિમિટેડ છે, નહીંતર હું તમને ઘણી બધી યોજનાઓ ગણાવું અને એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કેટલી યોજનાઓ અમલી બનાવે છે, અને એનો લાભ એવું નથી કે ભાજપના લેતા હોય. આ દરેક ખેડૂત લે છે, ચાહે કોંગ્રેસને સમર્પિત હોય કે ભાજપને સમર્પિત હોય. અને બીજું જે ગિરધરભાઈ SDRF ના નિયમોની વાત કરી, ભાઈ નિયમો તો અમારી સરકાર જયારે કેન્દ્રમાં બની ત્યારે અમે 2 વખત સુધાર્યા છે. તમારા સમયમાં તો 4,500 ને 9,000 રૂપિયા મળતા હતા. એ નિયમોમાં અમે વધારો કર્યો છે, અને અત્યારે જે SDRF ના નોર્મ છે તમારા જે હતા એના કરતા ડબલથી વધારે છે. બીજું કે સરકાર માત્ર SDRF પૂરતી સીમિત નથી રહેતી. યજ્ઞભાઈ હું તમને ફરી યાદ કરાવું કે બિપરજોય આવ્યો ત્યારે પણ સરકારે સવિશેષ પેકેજ આપ્યું હતું. આ હમણાંની વાત છે, જયારે વાવ થરાદ જિલ્લામાં, પાટણ જિલ્લામાં, કચ્છમાં જયારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે ખૂબ વરસાદ પડ્યો, તો એ વખતે ખાલી વાવ થરાદ જિલ્લા માટે 500 કરોડ અને એમ ટોટલ કરીને 947 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એ ફક્ત SDRF નથી, એમાં સ્ટેટનું ફંડ પણ છે. અને બીજું હું તમને યજ્ઞભાઈ કહેવા માંગુ છું કે જે તે વખતે જયારે યુપીએના શાસનમાં SDRF માં પણ
જે રેશિયો હતો રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો, એમાં માનનીય મોદી સાહેબ જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે એમાં પણ એમને કેન્દ્રના બજેટમાં વધારો કર્યો. ઓકે મહેશભાઈ, ખેડૂતોનું દેવું માફીની જે બાબત જોવા મળી રહી છે, મહેશભાઈ એક જ મિનિટ, મારી જોડે થોડોક સમય ઓછો છે. ખેડૂતોના દેવા માફીની માંગ છે, 10 સેકન્ડમાં એક જવાબ આપો. મારે જે કે ભાઈને મારે પૂછવો છે એક પ્રશ્ન. યજ્ઞભાઈ, ખેડૂતોને આ પરિસ્થિતિ ખૂબ વિકટ છે, અમે સમજીએ છીએ. ખૂબ લાગણીપૂર્વક હું કહું છું કે દેવા માફીનું તો હું પ્રોપરલી કહું એના કરતા એ કહું છું કે જ્યારે ખેડૂતોને આટલી તકલીફો ઊભી થઈ છે, જ્યારે પણ પ્રોબ્લેમ થયા છે કમોસમી વરસાદના લીધે, અનાવૃષ્ટિના લીધે કે વાવાઝોડાના લીધે, ત્યારે આ રાજ્યની સરકાર ખેડૂતોની સાથે ઊભી રહી છે અને આ વખતે પણ મહત્તમ રીતે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. ઓકે, જે કે ભાઈ રાજ્ય સરકારને એક રજૂઆત શું કરશો આપ આ માધ્યમથી? ના ભાઈ, રાજ્ય સરકારને આપણે એટલી જ રજૂઆત કરીએ કે અત્યારે SDRF અને NDRF ને જે રિઝર્વ ફંડ મુજબ તમે સહાય આપી રહ્યા હો, પણ છેલ્લા 5 વર્ષથી PMFBY માં એક પણ રૂપિયો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ખેડૂત વતી નથી ચૂકવો, કારણ કે PMFBY ગુજરાતમાં નથી. જે રૂપિયા તમે વીમા કંપનીઓને આપતા હતા એ રૂપિયા તો અમને આપો, તો પણ ખેડૂતોનો કર્જ મુક્ત થઈ જાય છે. ખરેખર ખેડૂતોના દેવા માફીથી નીચી કોઈ પણ માંગ ખેડૂતોની નથી, કારણ કે ખેડૂતોએ એટલો બધો ખર્ચો કરી લીધો, એન ટાઈમે બધો માલ ફેલજ્યો. હવે આવનાર સમયમાં ખેડૂતોને જીવિત રહેવા માટે જૂનું દેવું માફ થવું જોઈએ, જરૂરી. પણ સૂત્રોની માહિતી મુજબ, જે રીતે મહેશભાઈ કહે એવી રીતે સૂત્રોની માહિતી મુજબ, કે સૂત્રો પહેલા કહેતા હતા કે સાંજ સુધીમાં સરકાર જાહેરાત કરી દેશે કે આ પ્રમાણેનું આપણે બજેટ કરીશું, પરંતુ સૂત્રોની હમણે લેટેસ્ટ માહિતી આવી કે ગુજરાતના ખેડૂતોને વળતર આપવામાં ધ્યાન આપજો, જેથી બિહારની ચૂંટણીને અમને તકલીફ ના પડે. બિહારની ચૂંટણીના મેનિફેસ્ટોમાં MSP ગેરંટી, ખેડૂતોને ખર્ચ મુક્તિ, જે કે ભાઈ જો ખેડૂતોનું દેવું માફ ન કરવામાં આવે તો કેટલી સહાયની આપ રજૂઆત કરો છો? કેટલી સહાય હોવી જરૂરી છે? તો એટલી જ સહાય અમારે જોઈએ. જો ખેડૂતોનું કર્જ ના માફ કરી શકાતું હોય તો જે ખેડૂતોએ આ વર્ષે ખેતીમાં મગફળી, કપાસ, ડાંગરમાં કે અન્ય પાકમાં જે ખર્ચ કર્યો હોય એ ખેડૂતો આગેવાનોને ખેડૂતોને સાથે રાખી એપ્રોક્સ કેટલો ખર્ચ આપી દે. એમને એપ્રોક્સ કેટલો ખર્ચ? એપ્રોક્સલી 1.5 લાખ રૂપિયાનો મિનિમમ ખર્ચ એક હેક્ટરે આવે. ઓકે, તો હવે એ જ બાબત છે કે જ્યારે ગુજરાતની વાત થતી હોય ત્યારે ખેડૂતને હવે સહાય ક્યારે? સર્વે પૂર્ણ થઈ ગયો છે, બસ હવે એક જ જોવાની છે કે આ વખતે કઈ યોજના અનુસાર કેટલી સહાય ખેડૂતોને મળશે. ગિરધરભાઈ, મહેશભાઈ અને જે કે ભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.